હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે જોઈશું કે હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે કે જે સર્ક્યુલર કઈ ભરતી વિશે છે તો કે ભાઈ ડબલ એ સિવિલ અને વર્ક આસિસ્ટન્ટ સિવિલ, રાઈટ. જે ડબલ એની 824 જગ્યા આવી છે અને વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા આવી છે, બરાબર. એવા કેન્ડિડેટ કે જેમણે ડિપ્લોમા કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગમાં અથવા તો કોઈ વિદ્યાર્થી D2D છે, રાઈટ, સિવિલ એન્જિનિયરિંગમાં, તો એમના માટેનું એક નોટિફિકેશન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 303, બરાબર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે અધિક મદદનીશ ઇજનેર, બરાબર. તમે જોઈ શકો છો કે ભાઈ ટોટલ 824 જગ્યા છે. નોટિફિકેશન શેના ઉપર છે તો કે ભાઈ ફોર્મ ફિલિંગની ડેટ છે એને એક્સટેન્ડ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા તારીખ હતી 13/5/2025 થી 27/5/2025, બરાબર. પણ હવે આ ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ છે એ સમયગાળો છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. તો કેટલું એક્સટેન્શન મળ્યું છે તો તમે જોઈ શકો છો કે તારીખ 30/6/2025 સુધી જો આપ ડબલ એ માટે એલિજિબલ છો, મતલબ કે તમે ડિપ્લોમા કરેલું હોય કેમાં તો કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગમાં, રાઈટ, અથવા તો તમે D2D છો, બરાબર, ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું હોય, તો તેવા તમામ ઉમેદવારો કે જેમને ફોર્મ ભરવાના બાકી હોય, બરાબર, તો એ 30/6/2025 સુધી આ ફોર્મ ભરી શકે છે, બરાબર. એવી જ રીતે જો ફોર્મની ફી ભરવાની તારીખ એ 3/7/2025 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, બરાબર. પણ આપણે એટલું લેટ નથી કરવાનું. જો ફોર્મ ભરવાના બાકી હોય તો વહેલી તકે ફોર્મ અને ફીસ બંને ભરી દેજો, રાઈટ. ડેટ એક્સટેન્શન નો ડાઉટ 30/6/2025 સુધીનું મળેલું છે, બરાબર. અહીંયા વધુ એક વાત કરવામાં આવી છે કે ભાઈ વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે કટ ઓફ તારીખ 27/5/2025 ના બદલે 30/6/2025 રહેશે તથા વય મર્યાદા અંગે કટ ઓફ તારીખ 27/5/2025 રહેશે, બરાબર. મૂળ જાહેરાતની અન્ય વિગતો યથાવત રહેશે. મતલબ કહેવામાં શું આવ્યું છે તો કે ભાઈ જે કંઈ શૈક્ષણિક લાયકાત અંગેનું જે કંઈ કટ ઓફ છે, બરાબર, એ અત્યાર સુધી શું હતું તો કે ભાઈ 27/5/2025 હતું. એનો મતલબ એમ કહેવા માંગે છે કે તમારું ડિપ્લોમા 27/5/2025 જે છેલ્લી ડેટ આની પહેલાની હતી, બરાબર, એની પહેલા પૂરું થયેલું હોવું જોઈએ એવું પહેલા કહેવામાં આવ્યું હતું. પણ હવે ચેન્જ શું આવ્યો છે કે તમારું ડિપ્લોમા 30/6/2025 ની પહેલા પૂરું થયેલું હોવું જોઈએ. એનો મતલબ એ થાય કે જે કોઈ કેન્ડિડેટ એવા છે કે જેમણે હાલ ડિપ્લોમામાં 6th સેમેસ્ટરની એક્ઝામ આપી હોય, બરાબર, 6th સેમની એક્ઝામ આપી હોય અને જો 6th સેમેસ્ટરનું રિઝલ્ટ એમનું 30/6/2025 પહેલા આવી જાય તો એ અહીંયા આરામથી ફોર્મ ફિલ કરી શકે છે, બરાબર. એમના પર્સન્ટેજ પ્રોપરલી નાખી શકશે, બરાબર, જે ફોર્મ ફિલ કરવાના હોય એની અંદર, રાઈટ. તો એ એક ફાયદો થાય જો 6th સેમેસ્ટર વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 30/6 પહેલા આવી જાય તો, રાઈટ. એવી જ રીતે તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 304, બરાબર, એટલે કે વર્ક આસિસ્ટન્ટ કે જેની જગ્યા 513 હતી, બરાબર, 513 જગ્યા માટે જાહેરાત આવી હતી વર્ક આસિસ્ટન્ટની. એમાં પણ ડેટનું એક્સટેન્શન આવ્યું છે. જોઈએ, કુલ 513 જગ્યા છે, બરાબર. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં શું કહે છે તો કે ભાઈ તારીખ 20/5/2025 થી 3/6/2025 નો સમયગાળો પહેલા હતો, પણ એ હવે ચેન્જ કરી ફોર્મ ફિલિંગની છેલ્લી તારીખ 30/6/2025 કરવામાં આવી છે, બરાબર. એટલે 30/6/2025 સુધી તમે ફોર્મ ફિલ કરી શકશો, બરાબર. એવી જ રીતે જે કંઈ શૈક્ષણિક લાયકાત જે ડબલ એમાં વાત કરવામાં આવી હતી એ જ વસ્તુ અહીંયા પણ સેમ રહેવાની છે, બરાબર. મતલબ કે તમારું ડિપ્લોમા 30/6/2025 પહેલા પૂરું હોવું જોઈએ, બરાબર. એટલે બાકીની વસ્તુઓ સેમ જ છે, બટ ડેટ એક્સટેન્શન અહીંયા મળેલું છે, બરાબર, બંને ભરતીઓ માટે. ઓકે, તો તમે જોઈ શકો છો કે એવા કોઈ કેન્ડિડેટ કે જેમણે ડિપ્લોમા કરેલું હોય, રાઈટ, અથવા તો D2D હોય, શેમાં તો કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગમાં, રાઈટ. અને તમે જોઈ શકો છો કે લક્ષ્યમ એકેડેમી એમના માટે એક સ્પેશિયલ બેચ લઈને આવ્યું છે કે જે બેચમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ડબલ એની એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની 824 જગ્યા અને વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા, પણ આ સિવાય પંચાયત વિભાગમાં આપ સૌ જાણતા હશો કે ભાઈ વર્ક આસિસ્ટન્ટની બીજી 994 જગ્યા છે, બરાબર. એટલે કુલ બધું ભેગું મળી અને 2300 થી વધારે જગ્યા માટે લક્ષ્યમ એકેડેમી આપણા માટે એક બેચ લઈને આવ્યું છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ બેચની વેલિડિટી 1 વર્ષની રહેશે,
બરાબર. તો જે કોઈ કેન્ડિડેટ આ એક્ઝામની તૈયારી કરવા માંગતું હોય તો તે ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકે છે. અને એમની પ્રાઇસ પણ અહીંયા મેન્શન કરેલી છે કે ભાઈ વિથ મટીરિયલ બેચની પ્રાઇસ છે 7,999 રૂપીઝ અને વિધાઉટ મટીરિયલ બેચની પ્રાઇસ છે 6,999 રૂપીઝ, રાઈટ. એ સિવાય વાત કરું કે જો કોઈ વિદ્યાર્થીને પેમેન્ટ કરવું હોય તો અહીંયા ઈએમઆઈ ઓપ્શન પણ બી અવેલેબલ છે, બરાબર. પેમેન્ટ માટે ઈએમઆઈ ઓપ્શન પણ અવેલેબલ છે કે જેની અંદર તમે વિથ મટીરિયલ લો છો કે વિધાઉટ મટીરિયલ લો છો, રાઈટ. તમે બે ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરી શકશો, બરાબર. એટલે જો કોઈ કેન્ડિડેટને આ બેચ વિશેની કાંઈ પણ લગતી વળગતી માહિતી જોતી હોય અથવા તો ભરતી વિશે કંઈ બી જાણવું હોય અથવા તો ફોર્મ ફિલિંગમાં ક્યાંય અટવાયા હોય, કાંઈ બી ક્વેરી હોય તો તમે ચોક્કસથી એક મોબાઈલ નંબર દર્શાવેલો છે, રાઈટ. લક્ષ્યમ એકેડેમીનો મોબાઈલ નંબર દર્શાવ્યો છે, એમાં કોલ કરી તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો, બરાબર. તો આશા રાખું કે આ વિડીયોમાં કંઈક તમને નવું જાણવા મળ્યું હશે. આવી જ રીતે નવો વિડીયો લઈને મળીશું, ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.